અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ 15 જ દિવસમાં બીજી હિંસક મારામારીની ઘટના સામે આવી છે, જેમાં સિંધી સમાજના પવિત્ર તહેવાર ચેટીચંડની રેલી બાદ ઘરે પરત ફરી રહેલા યુવકો પર કોતરપુર વોટરવર્ક્સ પાસે 5 થી 6 અજાણ્યા શખ્સોએ પાઇપ, લાકડી અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક યુવકને માથાના ભાગે 20 થી વધુ ટાંકા આવ્યા છે। 2 દિવસ પહેલા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કરીને શાંતિની ખાતરી આપી હતી, તેમ છતાં ધોળા દિવસે જાહેર રોડ પર સર્જાયેલા આ લોહિયાર ખેલને લઈને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે। અમદાવાદના વાડજ બ્રિજ નીચે પાણીના ટેન્કરે 2 બાળકને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। વાડજ બ્રિજ નીચે 2 બાળકો રમી રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવેલા ટેન્કરે બંને બાળકોને અડફેટે લીધા હતા, જેમાં એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો, ત્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। પાલડી પોલીસે સાયબર ફ્રોડના નાણાં પોતાના બેંક એકાઉન્ટમાં મેળવીને ગુનેગારોને મદદ કરનાર ગોમતીપુરના એક યુવકની ધરપકડ કરી છે। પાલડી પોલીસે બાતમીના આધારે ગોમતીપુર વિસ્તારમાં રહેતા સાહિલ અંસારી નામના શખ્સની ધરપકડ કરી છે, ત્યારે તપાસમાં બહાર આવ્યું છે કે સાહિલે માત્ર 20,000 રૂપિયાના કમિશનની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ઠગોને ભાડે આપ્યું હતું અને પ્રાથમિક તપાસમાં સાહિલના ખાતામાં અંદાજે 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે તેને અટકાયતમાં લઈને અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે।